વર્ષોથી આપણા ઘરમાં આપણે એવું સાંભળતા આવીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સોના ચાંદી અને જમીન જેટલું સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય ના થઈ શકે. એટલે પહેલાં બધા આવું કહેતા, એટલે આપણા ઘરડા લોકો કે આપણા વડીલો આપણને આવું કહેતા, તો આપણે એવું માનતા કે આ તો ઓલ્ડ ફેશન વાત કરે છે, અત્યારે તો શેર માર્કેટનો જમાનો છે, અત્યારે બીજી બધી અલગ અલગ રીતના ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. પણ એ અત્યારે ખબર પડે છે કે સોના ચાંદીનું ઇન્વેસ્ટમેન્ટ એ અત્યારના સમય માટે કેટલું લાભદાયી હોઈ શકે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી સોના ચાંદીનો જે ભાવ છે એ આસમાન પર જ છે. સામાન્ય માણસને જો થોડુંક સોનું લેવું છે, ચાંદી લેવું છે, પ્રસંગ માટે પણ સોનું ચાંદી લેવું છે, તો એને ખબર છે કે ભાવ સતત કેટલા વધી રહ્યા છે. ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં અત્યારે સતત વધારા પછી ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. અત્યારે જે IBJનો જે રિપોર્ટ હોય ને એના અનુસાર જે આંકડાઓ હોય એમાં 352 રૂપિયા સોનાનો ભાવ વધ્યો છે. 1,36,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ પહેલાં મંગળવારે 1,36,200 અને 83 રૂપિયા ભાવ હતો. ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી 1 કિલો જે છે એનો ભાવ એકદમ વધી અને 7,934 રૂપિયા વધ્યો. એટલે અત્યારે ચાંદીનો ભાવ 1 કિલો પ્રમાણે જોવા જઈએ તો એ 2,18,954 રૂપિયા છે. આંકડા હંમેશા ઉપર નીચે થતા રહે છે. એટલે ચાંદીનો ભાવ અત્યારે જોઈએ તો 2,33,000ની આસપાસ પહોંચી ગયો છે અને એ ઓલ ટાઈમ હાઈ છે. ચાંદીનો ભાવ સતત વધતો આવ્યો છે. એટલે છેલ્લા 2 અઠવાડિયા પહેલાં જ્યારે વિડીયો કર્યો ત્યારે પણ હાઈ ટાઈમ હતો, હાઈ ઉપર હતો અને અત્યારે પણ એ જ સ્થિતિ છે. એટલે 2 લાખ ચાંદીનો ભાવ પહોંચે, 10 દિવસમાં 30,000 જેટલો ઉછાળો આવ્યો છે. ચાંદી એટલું બધું મોંઘું થઈ ગયું છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,000 રૂપિયા હતી પ્રતિ કિલોની, જે હવે અત્યારે વધીને તમે જુઓ કે ક્યાં પહોંચી છે. આ વર્ષે સૌથી વધારે એવું કહેવાય કે સોના ચાંદીનો ભાવ વધ્યો છે. એટલે સોનાની કિંમત એ 60,473 રૂપિયા આખા વર્ષમાં વધી છે, કારણ કે 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ સોનું, 24 કેરેટ સોનું એ 76,162 રૂપિયા હતું, જે હવે 1,36,635 રૂપિયા થઈ ગયું છે. ચાંદીનો ભાવ પણ આ આટલા વર્ષમાં એટલો બધો વધ્યો છે કે જે તે સમયે ચાંદીનો ભાવ પણ ઓછો હતો. 31 ડિસેમ્બરની વાત કરીએ 2024ની, તો ચાંદીનો ભાવ ત્યારે 86,000ની આસપાસ હતો, જે હવે 2,18,000, 2,33,000 સુધી પહોંચ્યો છે. અને આ આંકડાઓ જે સતત વધી રહ્યા છે. એટલે કાલે ફરીથી તમે જોશો તો તમને ખબર પડશે કે આંકડા વધ્યા જ છે. એની પાછળ અનેક કારણો પણ માનવામાં આવે છે. RBIના રેટથી લઈને બહુ જ બધા કારણો ચાંદીના ભાવના વધવામાં અને સોનાના ભાવના વધવામાં છે. અને હજી પણ સોના ચાંદીના કોઈ પણ વેપારીને પૂછો કે તમે કોઈ પણ એક્સપર્ટને પૂછો તો એમનું કહેવું છે કે વર્ષ અંત આવતા સુધીમાં હજી પણ એ ભાવ વધે એવી સંભાવનાઓ છે. એટલે જે ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરતા હતા, આપણને ભલે ઓલ્ડ ફેશન લાગતું હતું કે કંઈ પણ લાગતું હતું, પણ અત્યારે આપણને ખબર પડે કે સોના અને ચાંદીનો ભાવ જે છે સતત વધતો આવ્યો છે. બીજું તમે કંઈ પણ ઇન્વેસ્ટ કરો તો એ ઉપર નીચે થઈ શકે છે. સોના અને ચાંદીમાં ભાવ સતત વધી જ રહ્યો છે. નીચે આવતો હોય તો બી એ બહુ જ ઓછા સમય માટે, બહુ ઓછા રૂપિયા માટે પણ નીચે આવ્યો હોય એવું દેખાય છે. અને આ આખા વર્ષમાં સૌથી વધારે સોના ચાંદીનો ભાવ વધ્યો છે. બાકી આગળ જે પણ માહિતી આવતી રહેશે, ચાંદીના અને સોનાના ભાવ વધતા રહેશે તો તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.